સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયમાં હું ચૈતાલી પટેલ મારા વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 4 વિષય યોગ, પાઠ 14 બેની લડાઈમાં ફાવે ત્રીજો. બાળ દોસ્તો, અહીં શું કહેવા માંગે છે કે ક્યારેક ઝઘડો કરતા હોય ને કોઈ વ્યક્તિ, એમાં છે ને ત્રીજી વ્યક્તિ ફાવી જાય છે. આ વસ્તુ અહીંયા કહેવા માંગે છે. એક મોટું જંગલ હતું. એ જંગલમાં એક વાઘ રહેતો હતો. વાઘ ઘરડો હતો. વાઘની ગુફા નજીક એક ચિત્તો આવી ચડ્યો. વાઘ અને ચિત્તો બંને દોસ્ત બન્યા. બંનેની દોસ્તી બરાબર જામી ગઈ. કારણ કે ચિત્તો વાઘ પાસે આવ્યો ને પછી બંને મિત્રો બની ગયા અને બંનેની દોસ્તી ખૂબ સરસ જામી ગઈ. વાઘ અને ચિત્તાને બંનેને એકવાર કોઈ શિકાર હાથ લાગ્યો નહીં. બંને બહુ ભૂખ્યા થયા. 10 દિવસ વીતી ગયા પણ એક પણ શિકાર મળ્યો નહીં. બંને 10 દિવસના ભૂખ્યા હતા પણ 10 દિવસ સુધી લોકોને કાંઈ ખાવાનું મળ્યું નહીં. એવા સમયે વાઘ અને ચિત્તા બંનેની નજર એક નાનકડા હરણ ઉપર પડી. ચિત્તો બોલ્યો, ગુરુ, આપ ઘરડા છો, હરણને દોડીને નહીં પકડી શકો. આપ અહીં બેસો, જેથી હરણું અહીંથી નાસી ન શકે. હું હરણને પકડીને લાવું છું. ચિત્તાએ હરણને પકડ્યું અને મારી નાખ્યું. વાઘ અને ચિત્તો બહુ જ ભૂખ્યા હતા અને હરણ ઘણું જ નાનું હતું. બેમાંથી એકની જ ભૂખ સંતોષાય એવું હરણ જોઈને બંનેના મનમાં શિકાર ખાઈ જવાની તાલાવેલી જાગી. એટલે કે હરણ નાનું હતું એટલે કોઈ પણ એકની જ ભૂખ સંતોષાવાની હતી. જો બંને જણા ખાઈએ તો હરણ નાનું હતું તો બંનેની ભૂખ મીટાય તેમ નહોતી. એટલે બંનેના મનમાં એક લાલચ જાગી ગઈ. ચિત્તાએ વાઘને કહ્યું, આ હરણ મેં એકલાએ જ પકડ્યું હતું, હવે હું એકલો જ તેને ખાઈશ. વાઘ ગુસ્સાથી રાતો પીળો થઈ બોલ્યો, હું જંગલનો રાજા છું, હરણું તો હું જ ખાઈશ. વાઘે ગુસ્સામાં કહ્યું કે હું જંગલનો રાજા છું, હરણું તો હું જ ખાઈશ, તો બીજો શિકાર શોધ. ચિત્તાને તે એમ કહે છે કે તું બીજા શિકારને શોધી લાવ. પણ ચિત્તાના મનમાં એમ હતું કે શિકાર તો હું પકડીને લાવ્યો છું, તો હું હરણાને હું જ ખાઈશ. બંનેની રકઝક વધી ગઈ અને બંને એકબીજાને નહોર મારીને યુદ્ધ કરવા માંડ્યા. લડતા લડતા બંને ઘાયલ થઈ નીચે પટકાયા અને બંનેની શક્તિ ખલાસ થઈ ગઈ. બંનેમાંથી એકેય હવે ઊભા થઈ શકતા નહોતા. હરણું દૂર પડ્યું હતું. બંને જણા એટલા બધા ઝઘડ્યા, બાજકોડિયા ભર્યા, નખ માર્યા, એકબીજા ઉપર સામે સામે લડાઈ કરીને લોથપોથ થઈને નીચે પડી ગયા અને બાજુમાં હરણું મરેલું પડ્યું હતું. આ હરણું બાજુમાં પડેલું જોયું અને આ બંનેની વાઘની અને ચિત્તાની લડાઈ છે ને એક લુચ્ચું શિયાળ ઝાડીમાં સંતાઈને જોતું હતું. આ બધો જ ઝઘડો જોઈ લીધો અને હરણને મળેલું બાજુમાં પડેલું જોયું હતું અને સિંહ અને વાઘ બંને ઊભા થઈ શકે એવી શક્તિ નહોતી. એટલે ધીમેથી ઝાડીમાંથી શિયાળ બહાર નીકળ્યું અને વાઘ અને ચિત્તાની સામે જ હરણાને ખાઈને ચાલતું થઈ ગયું. બાળકો, તમે જોયું ને કે આ બંનેની લડાઈમાં કોણ ફાવી ગયું? શિયાળ ફાવી ગયું અને શિયાળ હરણાને ખાઈને બંનેની સામે જોઈને જતું રહ્યું. બે વ્યક્તિઓ જ્યારે કોઈ પણ ચીજ વસ્તુ માટે ઝઘડે કે લડે ત્યારે તેનો લાભ કોઈ ત્રીજી જ વ્યક્તિને મળે છે. આથી આપણે અરસપરસ કોઈ દિવસ લડવું નહીં, સંપીને રહેવું, જતું કરવાની ભાવનાથી થોડુંક નુકસાન વેઠવી લેવું પણ જોઈએ. મિત્રો સાથે કે ભાઈ બહેન સાથે લડવું નહીં. લડશો તો કદાચ વાઘ અને ચિત્તાની જેમ જ તમારું જ નુકસાન થશે. હંમેશા જતું કરવાની ભાવના રાખવી જોઈએ, ત્યાગવાની ભાવના રાખવી જોઈએ. નાના હોય તો એને વધારે આપી દેવું જોઈએ. આપણાથી નાનો ભાઈ બહેન હોય કે ભાઈ હોય નાનો કે બેન નાની હોય તો મમ્મીએ 4 બિસ્કિટ આપ્યા હોય તો આપણે બંનેએ બબે ખાઈએ. પણ ઘણી વખત નાનો ભાઈ ભૂખ્યો છે તો આપણે એને વધારે બિસ્કિટ આપી દેવું જોઈએ. આવી જતું કરવાની ભાવના રાખવી જોઈએ. બરોબર? ગમ્યું ને? મજા આવી ને? થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ.